હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. નીકળી છી રાજકોટની શેર કરવા માટે અને નવા બાઇકની શેર કરવા માટે. ને અમારે બાઇક હતું 2016 સુધી હતું ને આપણી પાસે બાઇક. પછી અમે એક્ટિવા લઈ લીધું હતું. એટલા વર્ષથી આ નથી અમારી પાસે બાઇક. તો પેલા હતું સ્ટર્નર રેડ કલર. સ્ટર્નર હતું ભાઈ જોરદાર. પછી CBZ હતું. અને પછી અમારી પાસે એક્ટિવા હતું ને એક્ટિવા અત્યાર સુધી હતું 2025 સુધી. તો પાછો હવે બાઇકમાં બેસવાનો મોકો મળશે. બાકી સ્ટર્નરમાં બેસવાની બહુ મજા આવતી. ત્યારે હું આટલી પતલી હતી એટલે આરામથી એમાં સેટ થઈ જતી. હવે સ્ટર્નર હોત તો હું એમાં એ નાની સીટમાં હમાત નહીં હો. લઈ લો નો થોડી ઘણી શોપિંગ કરવા માટે જઈએ છીએ. એવું છે? અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે. પિયુષને શૂઝ લેવા છે. અહીં કેટલો ઢગલો કર્યો ચપ્પલનો આજ મેં. જવા દેવાનું. સારું કે કાઢો તો મારે જવા દેવાનું. અત્યારે હવા બહુ ઓછી છે એટલે પેલા હવા ફીલ કરાવવા જશે. 25000 આવ્યા. જવાય ને બાઇક લઈને ગામડે જવાય, બીજે જાવ સુરત, આમ સુરત તો ન જવાય. અમે શોપિંગ કરવા આવી ગયા છીએ. સ્ટોર છે ને ત્યાં બહુ મોટો શોરૂમ છે. કલેક્શન. અહીંયા ઓલ બ્રાન્ડના શૂઝ મળે છે. તો અહીંયા આપણે શોપિંગ કરવા માટે આવ્યા છીએ શૂઝની. ઇસ્કોન વાળું અહીંયા સર્કલ કોર્નરમાં જ છે સ્ટોર. વિડિયો શૂટ કરી બેઠા થઈ ને ખૂણા ઉપર. હા ભાઈને મેં કે જોયા છે. કંઈક ડિફરન્ટ કલર પસંદ કર્યો છે. હાલે ને બરાબર, સરસ. તો શૂઝની શોપિંગ થઈ ગઈ છે આપણે. ડાયરેક્ટ નવા શૂઝ અહીંયાથી. હા પહેરવાના જ હતા ને એટલે આવો કંઈક ડિફરન્ટ કલર પસંદ કર્યો છે. કાપી દીધા. અહીંયા લગભગ બધી બ્રાન્ડના શૂઝ જોવા મળ્યા. એડિડાસ, પુમા, સ્કેચર્સ. એમાંથી એડિડાસના લીધા છે. આપણો સ્ટોર ક્યાં આવે? અંબિકા ટાઉનશીપ ઇસ્કોન હાઇટની સામે મવડીમાં. અંબિકા ટાઉનશીપ ઇસ્કોન હાઇટની સામે મવડીમાં. સ્ટોર. આમ તો શૂઝની સાથે સાથે લગભગ બધું જ કલેક્શન છે. કપડા અને પરફ્યુમ. ક્રોક્સમાં બહુ સારી વેરાયટી છે. તો ગાઈઝ આપણે શોપિંગ થઈ ગઈ છે શૂઝની અને પહેરાઈ ગયા છે ડાયરેક્ટ. કેવો ડિફરન્ટ કલર લીધો આ વખતે. હા ના સરસ છે પણ નવું સરસ છે. નવું કંઈક નવું પહેરવું હોય તો પછી કંઈક અલગ કરવું પડે. તો અલગ કંઈક કલર લીધો છે. ડિસ્કાઉન્ટ બહુ સારું આપે છે અહીંયા. 50%, 70%, બધામાં અલગ અલગ છે. 40% સબસ્ક્રાઇબર છે તો મને થોડું વધારે ડિસ્કાઉન્ટ મળ્યું. સબસ્ક્રાઇબર છે તો. ચાલો ગાઈસ, તો હવે શોપિંગ થઈ ગઈ છે અમારી અને હવે અહીંયાથી અમે જઈએ છીએ આગળ. ક્યાં જશું હવે? હાલો તમે કયો ને હુકમ તો તમારો લાગે. હે શોપિંગ કરવા જશું કે હવે શોપિંગ પૂરી? શોપિંગ પૂરી. હા નવી બાઇક. ગાઈઝ અમે એવું વિચારી છીએ કે આ બાઇકમાં છે ને અમે 50 થી 100 કિલોમીટરની સારી એવી રાઈડ કરવાના છીએ. પહેલાં છે ને અમારી પાસે બાઇક હતું ને ત્યારે અમે બાઇકમાં બહુ બધી લોંગ ટ્રીપ કરતા. 100-150 કિલોમીટર, 200 કિલોમીટર સુધીની. અમે એવું નથી કે અલ્ટો છે એટલે અલ્ટોથી જ કરીએ છીએ. અમે બાઇકથી ટ્રીપ તો કરતા જ. હા પછી એક્ટિવા આવ્યું ને ત્યારે કાર હતી એટલે પછી બંધ કરી દીધું. પણ બાઇક હતું ત્યાં સુધી અમે એમાં લોંગ ટ્રીપ કરતા. જુનાગઢ જતા, એ અલગ અલગ જગ્યાએ બધે બાઇક લઈને જતા. અહીંયા પાણીપુરી બહુ સારી મળે. જો અહીંયા સામે હાથ બેહી ગયો હોય ને ખુલી જાય પાણીપુરી ખાઈને તો.
જો આ જગ્યાએ બહુ મળે છે પણ અત્યારે તો ટ્રાફિક છે ને મેરેજ વાળા છે એનો છે. આપણે આવી ગયા હવેલી સર્કલમાં. હવેલી સર્કલમાં છે ને નોખાથી હોય ખાજો, મજા આવે છે પાણીપુરી ખાવાની. થયું છે તો કઈ ગાડી સ્ટોપ કરી નહીં તો હું પાણીપુરી ખાત. પાણીપુરીમાં તો કોઈ દી ન કરે. જો કે એમણે મારે ટેવ જ નથી ગાડી ઊભી રાખવાની. હેલો બચ્ચો, અમે શોપિંગ કરવા ગયા હતા ને હવે બચ્ચો અમને જોઈન્ટ કરી લીધા છે. અમે ફરીને આવી ગયા છીએ અહીંયા કિયાનો શોરૂમ છે ને ત્યાં. હેરાન છે કે જ આવે 7 સીટર માં રનિંગ. ગાડી જોવા આવ્યા છીએ અમે કિયાના શોરૂમે. નથી જોવી? હેરાન જોવી તો જોઈ આવી. તો ગાઈઝ અમે કિયાના શોરૂમે પછી માંડી વાળ્યું, ગયા નથી જોવા કાર. હવે ટાટાના શોરૂમે જવું છે પણ રસ્તો બંધ છે. ગાડી જોવાનો પ્લાન થઈ ગયો કેન્સલ. હવે પરવાય માંડી વાળ્યું. પરવો કે કિયામાં નથી જોવી. તો ગાઈઝ અમે હવે આવી ગયા છીએ અહીં જલારામ ફૂડ છે ને ત્યાં નાસ્તો કરવા માટે. જલેબી ને ગાંઠિયાની સુગંધ આવે છે પણ બાળકો તો ખાશે નહીં એવું, પણ ખબર નહીં અંદર બીજું અવેલેબલ હશે. તો એવું વિચાર્યું કે ચાલો અત્યારમાં છે ને જમી લઈ, નાસ્તો કરી લઈ. થોડુંક વહેલો છે ટાઈમ, ચાલશે. 6:15 વાગ્યા છે. ચલો હા તો વઘારેલ રોટલો દેખાણ. આઈ છે સકન કેમ નથી પાછા ને પેલા શૂઝ લેવા ગયા ને તો ડાયરેક્ટ સીધા શૂઝ 5 મિનિટની અંદર પસંદ થઈ ગયા, લેવાઈ ગયા 5 મિનિટમાં. પછી અમે ગયા અમારા બેન ની ઘરે તો ત્યાં અહીં હતા નહીં. પછી અમે ગયા કિયાના શોરૂમે. કિયાના શોરૂમે તો નહીં, અમે જવું તો ટાટાના શોરૂમે. તો ત્યાં નો ગયા. પછી કિયામાંથી પાછા આવ્યા, પછી જલારામ ફૂડ કોર્ટમાં આવ્યા. તો મેન્યુ વાંચ્યું ને તો હવે આ બાળકોને બધા કે આવું કઈ અલગ આવું નથી ખાવું. ગાડી સિયારા ટાટાના શોરૂમે અમારે સિયારા જોવા જ આવી હતી. છે ને ઘણી બધી કમેન્ટ આવતી હતી હવે તમે નવી ગાડી લઈ લ્યો. તો એવું વિચાર્યો ચાલો હવે ચક્કર મારતા આવી, એવું લાગે તો બુક કરાવી દઈ. બરાબર ને ગાઈઝ? અમારે એવી ફિક્સ કાંઈ એવું નથી. 1 લાખ કોમેન્ટ કરી નાખો તો બુક કરી નાખી. ગાડી લેવાનો અત્યારે કઈ એવો પ્લાન નથી, પણ એવું વિચાર્યું કે ખાલી છે ને આપણે જોતા આવી અને લેશું ઇન ફ્યુચર. પણ કઈ લેવી પેલા ડિસાઈડ કરવા માટે પેલા જોવી પડે. તો વિચાર્યું હતું કે ચાલો આજે ફ્રી છીએ, રાજકોટમાં છીએ. જનરલી અમે રાજકોટની બહાર હોય રજાના દિવસોમાં, તો જોતા આવી. પણ એ કંઈ પોસિબલ નહોતી. પછી અહીંયા ફૂડ કોર્ટમાં છે ને આ બાળકોએ મેન્યુ વાંચ્યું ને તો કે આવું નથી ખાવું, એને ખાવું છે આજે સ્ટ્રીટ ફૂડ. એવું કાંઈ અહીંયા અવેલેબલ હતું નહીં. તો હવે પાછા અહીંયાથી હવે નીકળી છીએ અને બસ હવે ઘર બાજુ જાય છીએ. મને લાગે ઘરે જઈને છે ને આ લોકો છે ને મેગી બનાવડાવે નહીં, ભારી વાત છે. નહીં તો મારે મેગી બનાવવાની રહેશે ઘરે જઈને. રસ્તામાંથી શાકભાજીની શોપિંગ કરી તો હવે ગોઠવાય છે. અમારી પાસે બેગ કે કાંઈ હતું નહીં. અહીંયા મળે છે ભાજી કોણ. તો પેલા ભાજી કોણનો ઓર્ડર કર્યો છે. ફર્સ્ટ ટાઈમ ખાવું છે, ક્યારેય ખાધું નથી. તો અહીંયા નવી ડીશ જોવા મળી તો એમ થયું કે ચાલો ભાજી કોણ ટ્રાય કરી. ફૂલ ગરમ સ્પાઇસી. અહીંયા આપણે કર્યો છે મોમોઝનો ઓર્ડર અને પાણીપુરી. પાણીપુરી ખાવી. હવે પાણીપુરી તો આવી છે. તો ગાઈઝ આપણી પાણીપુરી આવી ગઈ છે. ભાજી કોણ કેવું લાગ્યું બેન? મસ્ત. હા આ વધારે સ્પાઈસી લાગે પછી. એવું હોય? બરોબર મોમોઝ આવી ગયા છે. લાવી છું સ્ટીમ ઢોકળા. હા તો વિયર્ડ કોમ્બિનેશન થાય છે. સૌથી મને નૈનીતાલમાં સારા લાગ્યા હતા મોમોસ. સ્પીડવેલ ચોકથી આગળ અત્યારે છે ને બહુ બધા છે ફૂડવાળા, ત્યાં આવ્યા છે. જો આ ભાઈ પાસે પાણીપુરી ખાધી, બહુ મસ્ત બનાવે છે. ઢોકળા ખવાઈ ગયા. અહીંયા ઓર્ડર કરેલો છે મંચુરિયન પાસે. કેટલી ડીશ થઈ? એક ભાજી કોણ, એક પાણીપુરી, એક મોમોઝ,
એક ઢોકળા 4 અને એક મંચુરિયન 5. આપણી ગણતરી ખરાબ ખોટી હોય પાંચ. 5 મિનિટ માં કહી દીધું ને કરે અલગ અલગ બધું મિક્સ ભેગું કર્યું છે આજે તો. ટ્રાય કરજો બનાવો હવે આપણે ઓર્ડર કરેલો છે બ્રેડ કટકાનો. તો લાસ્ટ લાઈન થી અમે સ્ટાર્ટ કર્યું હતું. સ્પીડવેલ ચોક થી થોડાક આગળ આવીએ ને એટલે આ છે સ્ટ્રીટ ફૂડ ના ઓપ્શન છે ને બહુ બધા છે અને બધા સારા છે. બ્રેડ કટકા સ્મોકી ફ્લેવર. સ્ક્રૂ મારવાનું આમ ટાઈમ ઢીલો થઈ ગયો ને અને થોડુંક આમ ટાઈટ કરીને આમ આનાથી આમ બધું ફૂડ ટ્રાય કરી લીધું. હવે આવી ગયા શેક પીવા માટે. ગાઈસ 9:30 વાગી ગયા છે. ઘરે તો અમે ક્યારના આવી ગયા છીએ. પછી ચાલે છે ટીવી ટાઈમ, મૂવી ટાઈમ ને રીડિંગ ટાઈમ. પરવને ટીવી ટાઈમ, જો અહીંયા ચાલે છે મૂવી ટાઈમ. દીદી કરે છે રીડિંગ. શાકભાજી થોડુંક લાવ્યા છે ને તો જો સામે પડ્યું છે હજી અહીંયા સેટ કરવાનું બાકી છે ફ્રીજમાં. તો એવું કામ છે થોડું ઘણું આપણે કરી લઈ અને પછી હવે સુવાની તૈયારી કરશું. આજે મને એડિટિંગ કરવાનો બિલકુલ ટાઈમ નથી મળ્યો. ખબર નહીં યાર, શિયાળો છે તો બપોર તો સાફ સફાઈમાં જ થઈ જાય છે. ગમે એમ કરી તો અડધો દિવસ સાફ સફાઈમાં નીકળી જાય છે. બધાને આવું જ થતું હશે, મારા જેવું જ. ચાલો ગાઈસ, વ્લોગ એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ફોનમાં વાત કેવી રીતે કરે, આંખો બંધ કરીને સુતા સુતા. અમને ખબર છે. મને મોટરોલા નો ક્લોન ની ખબર નથી કયું આવે. મને મેં એક ક્લોન જોતો એકલા એકલા બોલે છે. કોણ છે? હેલો